છે એટલે કોંગ્રેસનું તો જે વલણ જે છે અત્યારે જાહેર કર્યું ગઈકાલે શક્તિસિંહ ગોહિલે કે અમે લડવાના છીએ, એની તર્ક બરાબર છે, એની રીતે પોલિટિકલી તર્ક, પરંતુ જે રિઝલ્ટ આવવાનું છે એ શું છે કે કોંગ્રેસ એમ કે છે કે ભલે અમે મરી જાય પણ તમને વિધવા કરીએ. હો વાતની એક વાત. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના મેદાને જંગ છે અને એની અત્યારે બોલબાલા છે, એ હકીકત છે. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર નથી કર્યો, કોંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કર્યો, પણ રણનીતિ તો કમસે કમ જાહેર કરી કે અમે લોકો લડવાના છીએ. હવે થશે કેવું બેન, શાસક અને વિપક્ષ આમ તો બે જ હોય ને, સામસામા દ્વંદ્વ યુદ્ધ જે થાય બે છે, હરીફ હોય ને. હવે વિપક્ષમાં કોંગ્રેસ એનો ઉમેદવાર ઉભો રાખશે, આમ આદમીએ તો રાખી જ દીધો છે. હજી બે પક્ષના અસંતુષ્ટ જે હશે, કોંગ્રેસના, આમ આદમીના અને કદાચિત ભાજપના પણ, તો 3 અસંતુષ્ટ ભેગા થશે. જેને એમ હોય કે ટિકિટ અમને પણ મળવી જોઈએ, અથવા તો જેને પોતાના સમાજમાં કે પોતાના વિસ્તારમાં થોડું ઘણું હું નેતા છું એવું બતાવવા માટે થઈને પણ કેટલાક લોકો ચૂંટણીમાં ઉભા રહેવાના, રાઈટ? તો વિપક્ષના ખેમામાં કોણ કોણ થાય? આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, પછી ત્રણેય પક્ષના અસંતુષ્ટ અને કેટલાક અપક્ષો. આ બધોય ખેમો વિપક્ષમાં જશે અને એક તરફ ભારતીય જનતા પાર્ટી રહેશે. હવે તમે વિચાર કરો, આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીને તો દોડવું હોય ને ઢાળ મળી જવાનો. 100 રૂપિયાની નોટમાં 50 રૂપિયા શાસક પક્ષ પાસે છે, 50 રૂપિયા વિપક્ષ પાસે છે, પણ વિપક્ષમાં 5-6 જણા છે તો 10-10 રૂપિયા આવે. શાસક પાસે 50 રૂપિયાની નોટ રે, સ્વાભાવિક છે ને.